રાજ્ય સહિત દેશભરમાં ગેસની અછતના મુદ્દે આજે ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધારાસભ્યો ગેસના ખાલી સિલિન્ડર, છાણા અને લાકડા સાથે વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ગેસનો પૂરતો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે। ગેસની અછતને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ પુરવઠો બંધ થતાં સિરામિક સહિત અનેક ઉદ્યોગો પર અસર પડી છે અને કેટલાક ઉદ્યોગો બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ થતાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર પણ અસર જોવા મળી રહી છે। રાંધણ ગેસની અછતને કારણે ગૃહિણીઓને ફરીથી પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવવાની સ્થિતિ સર્જાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સરકાર તાત્કાલિક ગેસની અછત દૂર કરીને લોકોને રાહત આપે તેવી માંગણી કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેની સીધી અસર દેશના ગેસ પુરવઠા પર પડી રહી હોવાનું જણાવ્યું હતું। ગેસની તંગીની અસર ઘર વપરાશ ઉપરાંત ઉદ્યોગો પર પણ પડી રહી છે। મોંઘવારીના સમયમાં લોકોને સરકાર તરફથી કોઈ ખાસ રાહત મળતી નથી અને ગૃહિણીઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું હતું। સરકાર તાત્કાલિક આ સમસ્યાનો હકારાત્મક ઉકેલ લાવે તેવી માંગણી કરવામાં આવી છે। વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ગેસની અછતની અસર ઘર વપરાશ સાથે ઔદ્યોગિક વપરાશ પર પણ પડી રહી છે। સરકાર તાત્કાલિક ગેસનો પૂરતો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।